અને ભગવાન દ્વારિકા જવા માટે નીકળ્યા છે. પણ અશ્વત્થામાએ એક સ્ત્રી ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. કોણ? વિરાટ રાજાની દીકરી ઉત્તરા. પાંડવોના દીકરા અભિમાન્યુની વિધવા પત્ની ઉત્તરાજી હતા. એ વિધવા પત્નીના ઉદરમાં પરીક્ષિત હતા. એને મારી નાખવા માટે જ્યારે બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અને ભગવાન જ્યારે જવા માટે નીકળે છે, રથ પાસે પહોંચ્યા છે, એટલે એક સ્ત્રી આવી ભગવાનનો પગ પકડી અને પ્રાર્થના કરીને કહે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યં ત્વદ્ભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. નાન્યમ ત્વદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પર. આ સંસારમાં માણસનું મૃત્યુ થાય એ તો નિમિત્ત છે, પણ મારા ઉદરમાં બાળક મરી જાય એને બચાવી લ્યો. મામે ગર્ભો નિપાત્યતા. મારા ગર્ભને બચાવી લો, મારા ગર્ભની રક્ષા કરો. આ કથામાંથી આ સંસારની ભારત વર્ષની સ્ત્રીઓને એક ઉપદેશ મળે છે કે તમારા ગર્ભની અંદર આવેલું બાળક જો વારંવાર મૃત થઈ જતું હોય, વારંવાર તમારો ગર્ભપાત થઈ જતો હોય, તમારા ઉદરમાં 9 માસ સુધી બાળક રહેતું ન હોય અને તમે વંધ્યા જ રહેતા હો, તો ભાગવતજીના આ શ્લોકનો પાઠ કરજો ઠાકોરજી પાસે. મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ. તમારા ઉદરમાં આવેલા બાળકની રક્ષા મારો ઠાકોરજી પોતે કરશે. મામે ગર્ભો નિપાત્યતામ, ગર્ભની રક્ષા કરો પ્રભુ તમે. અને આમ પણ ગર્ભમાં બચાવે કોણ? પ્રભુ જ બચાવે છે. ગર્ભની અંદર શ્વાસ આપે કોણ? ઠાકોરજી જ આપે છે. મારા ગર્ભને બચાવી લો. અશ્વત્થામાં મારી નાખશે. ભગવાન ઉત્તરાના ઉદરની અંદર ગયા, ત્યાં બ્રહ્માસ્ત્રથી ભગવાને રક્ષા કરી. ફરી પાછા આવી અને ચાલતા થયા તો બીજી એક માં આવી અને ભગવાનને કહીને પરમાત્માને પ્રાર્થના કરીને કહેવા લાગી, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમઃ. ભગવાન રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. પરમાત્માને કહે છે રોકાઈ જાઓ. પરમાત્મા કહે છે ફૈબા તમે પગે લાગો છો. માં કુંતા ભગવાનના ફઈ હતા, પણ ફૈબાએ ખોલાવી દીધું કે ભગવાન હું મારા ભાઈના દીકરા મારા ભત્રીજાને નહીં, હું તો અંતર બહિર વસ્થિતમ, આ સંસારમાં અંદર અને બહાર બધી જ જગ્યાએ જે વસે છે એ કૃષ્ણ હું તમને પગે લાગુ છું. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર બહિર વસ્થિતમ. હે અંદર અને બહાર વસનારા હું તમને પ્રણામ કરું છું. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. સુખ આવ્યું ને તમે જતા રહેતા હોવ તો આવા સુખની જરૂર નથી. માં કુંતાએ ભગવાન પાસે માંગ્યું, પ્રભુ તમારી સ્તુતિ કરીને વરદાન આપો છો. તમે સાંભળ્યું છે? હા ફૈબા, તો મેં તમારી સ્તુતિ કરી, મને વરદાન આપો. માગી લો, શું જોઈએ છે? અને ફૈબાએ કહ્યું, વિપદઃ સંતુ ન સશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનો યસ્ય પુનર્ભવદર્શન. ભગવાન મેં સાંભળ્યું છે કે તમારા દર્શન થાય અને બીજી વખત જન્મ લેવો નથી પડતો. ભવતો દર્શનમ તસ્યાત અપુનર્ભવ દર્શન. તમારા દર્શન થકી માણસ મુક્તિને પામી જાય છે. જો તમારે આપવું હોય તો મને દુઃખ આપો. વિપદઃ સંતુ ન શશ્વત. ભગવાન દુઃખ આપો. કેમ? તો કહે છે કે દુઃખમાં જીવ પ્રભુની નજીક રહે છે અને સુખ આવે ત્યારે ભગવાનથી દૂર વયો જાય છે માણસ. દુઃખમાં જેટલા ભગવાનના નામ લઈને એટલા સુખમાં નથી લેતા. મોટરસાયકલ ન હોય, સાયકલ હોય ત્યારે રોજ હનુમાનજીના મંદિરે પગે લાગીને આપણે કામે જઈએ અને મોટરસાયકલ આવે પછી ટીટ ટીટ કરીને જાય, પછી ઉતરીએ નહીં નીચે. આ દુનિયાની વાસ્તવિકતા છે. દુઃખમાં ભગવાનને યાદ કરીએ, સુખમાં કોઈ યાદ કરતું નથી. પણ માં કુંતા કહે, વો સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય
बलिहारी ऐसे दुख की पल पल नाम जपा. એવી કૃપા કરો. અને ત્યારે ભગવાન ઠાકોરજી રોકાયા છે, પણ કોના માટે? દ્રૌપદી, કુંતા, પાંડવો કોઈ માટે નહીં. ભગવાન રોકાયા છે એકમાત્ર દાદા ભીષ્મ માટે, કે જ્યારે ભીષ્મ દાદાએ કહ્યું હતું કે પ્રભુ મારો મૃત્યુનો સમય આવે ત્યારે તમે મારી સામે રહેજો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનોલસન મુખાંબુજોધ્યાનપથ ચતુર્ભુજ. ભગવાન મારા મૃત્યુના સમય તમારી સામે આવીને ઉભા રહેજો, એટલી મારી ઈચ્છા છે. ભગવાન પાસે શું મગાય? ભગવાને મહાભારતના યુદ્ધમાં કીધું દાદા માગો, શું આપું? તો કહ્યું મને અંતિમ સમય તમારા દર્શન થાય. એવું ન કીધું અમારા યુદ્ધમાં જીત થઈ જાય. અને એ દાદાના મૃત્યુનો સમય હતો, ઉત્તરાયણનો કાળ. એટલે ભગવાન આવ્યા છે. ભગવાન રોકાયા, દાદા ભીષ્મ પાસે આવી અને દાદાને કહ્યું દાદા તમારો હવે કાળને બોલાવી લો. પ્રભુ એમ કાળ નહીં આવે. કેમ? તો કહે છે મારા હજી કુંવારી કન્યા છે. તમારે કુંવારી કન્યા? તમે તો લગ્ન કર્યા જ નથી, તો તમારે દીકરી કઈ? અને ત્યારે અધ્યાત્મ ભાવમાં દાદાએ કીધું અમારી બુદ્ધિ છે એ કુંવારી છે, હજી કોઈનામાં લાગી નથી. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમુપગતે વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્ય ભગવાન મારી મતી રૂપી કન્યા હજી કુંવારી છે, એને તમે સ્વીકારો. એટલે ભગવાને કહ્યું કે દાદા તમારી દીકરી માટે હું તમને ગમું છું, પણ તમારી દીકરીને ગમું છું કે નહીં એ તો પૂછો. અને ત્યારે દાદાએ જવાબ આપ્યો કે આ સંસારની કઈ એવી કન્યા હોય કે જે તમને પતિ તરીકે ન સ્વીકારી શકે? એની કથા બતાવી અને સમય વ્યતીત થયો. ભગવાન દ્વારિકા માટે ગયા છે. જ્યારે પરમાત્મા દ્વારિકા ગયા તો ભગવાનનું સ્વાગત થયું. અને એ દ્વારિકામાં ગયા પછી આ બાજુ ભગવાનની ઈચ્છા માત્રથી એના સંરક્ષણ દ્વારા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ જ્યારે જન્માક્ષર જોયા તો એમાં લખ્યું હતું કે બ્રાહ્મણના શ્રાપથી આનું મૃત્યુ થશે, પણ ભગવાનનો અનન્ય ભક્ત થવાનો છે.